નમસ્કાર બાળકો, આજે આપણે મલિકા આકૃતિ એટલે કે ક્રમપૂર્ણ આકૃતિમાં 11મી આકૃતિથી અભ્યાસ કરવાનો છે. આ પહેલાં આપણે 1 થી 10 આકૃતિનો અભ્યાસ કર્યો છે, બરાબર? તમે બધાએ જોયું છે. તો એમાં પ્રાથમિક માહિતી મેં તમને આપી છે કે કેવી રીતે આપણે જવાબ શોધવાનો. અહીંયા જવાબ તૈયાર છે, આપણે માત્ર શોધવાનો છે. જો અહીંયા 11મા ક્રમાંકની આકૃતિ આપણે જોઈએ તો આ આકૃતિમાં તમે જોશો તો કે ત્રાસી રેખાઓ જે છે એ 1 છે, આડી રેખાઓ 1 2 3 4 ને 5 રેખાઓ છે. તો આગળ જતાં એક રેખા આડી જે છે ત્રાસી એટલે કે ત્રાસી, આ ત્રાસી રેખા છે. આ ત્રાસી રેખા જે છે એ વધશે અને આ આડી રેખા જે છે એ ઘટશે, એટલે અહીંયા 4 થશે. એ જ રીતે અહીંયા બંને જ મળીને 3 3 થઈ. તો અહીંયા આગળના વિભાગમાં કઈ આવશે? તો કે ભાઈ હવે આડી રેખાઓ કેટલી થઈ જાય? 2 થઈ જાય અને ત્રાસી રેખાઓ કેટલી થઈ જાય? 4 થઈ જાય. એવી આકૃતિ આપણે જવાબમાં શોધવાની છે. તો જવાબમાં તમે એમાં જોશો તો આપણે 4 રેખાઓ આડી તો ત્રાસી તો છે પણ આડી 3 છે, એટલે જવાબ નહીં બને, બરાબર? એ જ રીતે બીમાં પણ તમે જોશો તો કે ભાઈ આડી રેખાઓ જે છે એ વધી છે, ત્રાસી રેખાઓ ઓછી છે, એટલે એ પણ આપણો જવાબ નહીં બને. આગળ તમે જોશો, જુઓ તો અહીંયા હજી આગળ સીમાં પણ જો 2 આડી છે 3 ત્રાસી છે, તો એવી નહીં. પણ આપણે તો ત્રાસી રેખાઓ 4 હોવી જોઈએ અને આડી રેખા 2 હોવી જોઈએ, એટલે આ ડી જવાબ બનશે, બરાબર? તો આ રીતે આપણે જવાબ શોધવાનો છે. આગળની આકૃતિ જોઈએ આપણે 12 નંબરની આકૃતિમાં તમે જુઓ તો અહીંયા વર્તુળ, ત્રિકોણ, ઘાટ અને ચોરસ, આની ગોઠવણી કેવી રીતે છે? તો કે ઉપરનું જે છે એ નીચે આવી જાય. જો થોડુંક મોટું ચિત્ર કરીએ તો કે આ ઉપરનો વર્તુળ જે છે એ ક્યાં આવી જાય છે? અહીંયા નીચે આવી ગયું, બરાબર? એ જ રીતે આ ત્રિકોણ જે છે એ ક્યાં આવી જાય છે? અહીંયા નીચે આવી જાય. તો એ જ પ્રકારે જે છે વળી પાછું આ ચોરસને નીચે લ્યો તો પાછી પેલી જેવી આકૃતિ આપણે બની જાય. તો એ પ્રમાણે આપણે આ જવાબમાં આકૃતિ જોઈએ તો જવાબમાં શું કરવાનું છે આપણે? તો ભાઈ ચોરસને નીચે લેવાનું છે, વર્તુળને ઉપર જવાનું છે, અને વચ્ચે આવે છે ઘાટું થઈ જાય છે. કેવું બને છે? વચ્ચેની ઘાટું થઈ જાય છે, એટલે અહીંયા આપણને એ જવાબ મળી જાય છે. બીમાં 2 ઘાટા છે, સીમાં ઉપરલું ઘાટું છે અને ડીમાં વચ્ચેનું ઘાટું છે, પણ ચોરસ એ નીચે આવવું જોઈએ. એટલે જવાબ શું બનશે? જવાબ એ બનશે, બરાબર? તો આકૃતિ વિભાગ આકૃતિ 13 જોઈએ હવે આપણે, બરાબર? જો આગળની આકૃતિ આપણે સમજાઈ ગઈ છે એટલે થોડી ઝડપથી લઈશું. અહીંયા 3 જે છે 3 ત્રિકોણ છે, અહીંયા 4 ખૂણાઓ છે, અહીંયા 5 ખૂણાઓ છે. તો હવે 6 ખૂણાવાળી આકૃતિ આપણે શોધવાની છે. તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા જો અહીંયા ખૂણાઓ નથી, ગોળ છે, અહીંયા 6 ખૂણા છે, એટલે બી જવાબ બનશે. સીમાં પણ ખૂણાઓ નથી, અહીંયા ખૂણાઓ છે પણ અંદરથી બંધ ખૂણાઓ છે, અંદરથી આ ખુલ્લો ભાગ હોવો જોઈએ બધો, એને બદલે અહીંયા બંધ છે, એટલે પણ એ નહીં આવે. એટલે આપણી જવાબ જે છે કયો આવશે? આવડો આ, બરાબર? બી આવશે, બરાબર ને? તો આપણે આગળની આકૃતિ જોઈએ. હવે જો 14 નંબરની આકૃતિ જુઓ તો એમાં તીર જે છે એ જે છે પહેલાં ત્રાસુ છે. ઉપરની બાજુ જો તમે તો એ ત્રાસુ આપણને તીર આપેલું છે. તો આ તીર જે છે એ ત્રાસુ છે, એને 45 અંશના ખૂણે ફેરવીએ તો સીધું આ જે છે તીર જે છે સીધું અહીંયા થઈ જાય, સીધું અહીંયા થઈ ગયું. તો હવે આગળ એ જ રીતે આ તીરને પાછું અહીંયા ફેરવ્યું એટલે અહીંયા આ ખૂણામાં આવી ગયું. તો વળી પાછું એ જ રીતે તીરને આગળ ફેરવીએ તો આપને જવાબ કયો મળે? તો કે આડું અહીંયા આવી જવું જોઈએ. આડું આવે એવો જવાબ આપણે શોધવાનો છે. તો એમાં તો નીચે ખૂણે આપેલું છે, બીમાં બરોબર આપેલું છે, જો આડું, બરોબર? અને ઓલું ઉપરનો ભાગ જે છે એની પણ જો ઉપર નીચે ગોઠવણી છે, એકવાર ઉપર છે એકવાર નીચે છે, બરાબર ને? તો એ રીતે ગોઠવણીમાં તમે જોશો તો આ ઉપર જ વર્તુળ આવે છે, બરાબર? તો આ વર્તુળ ઉપર છે એટલે જવાબ બી બનશે.
સીમાં ઊંધું આપેલું છે, ડીમાં પણ ઊંધું ફેરવેલું છે, એટલે એ પણ જવાબ નહીં બને. બરાબર. તો આગળની 15 નંબરની આપણે આકૃતિ જોઈએ. બરાબર ને. તો એમાં જો 15 નંબરની આકૃતિમાં શું છે તો કે આપણે સ્ટાર, આ સ્ટાર છે, પછી આ ઘાટું વર્તુળ છે, પછી આ આંસુ વર્તુળ છે અને આ ચોરસ છે. તો એ કેવી રીતે ફરે છે તો કે એક વખત જે છે જો તમે આ બંને જે છે યથાવત રહેશે, આ બંને જે છે સામસામે સ્ટાર અને આછું વર્તુળ ફરે છે. તો અહીંયા એ રીતે ગોઠવણી થઈ. તો અહીંયા એવું થયું કે ઘાટું જે છે એ ફર્યું છે, એટલે આ બે જે છે એ વળી પાછા ઉપર નીચે થઈ ગયા. એટલે હવે આ બે જે છે એ ત્યાં ને ત્યાં રહેશે અને સ્ટાર અહીંયા નીચે આવશે અને વર્તુળ અહીંયા ઉપર જશે. એવી આકૃતિ ક્યાં છે જુઓ જી આગળ. તો આપણને એ આકૃતિ જો આપણે બીમાં જોવા મળે છે કે આ ચોરસ અને આ બે એમ નામ રહ્યું, સ્ટાર નીચે આવ્યું છે. જો થોડીક નાની આકૃતિ કરીએ એટલે જવાબ અને બંને જો આ બંને જે છે એ યથાવત રહેશે. એટલે અહીંયા બીમાં જો આ ઘાટું વર્તુળ અને ચોરસ યથાવત રહ્યું, આ બંનેની ફેરબદલી થઈ એટલે જવાબ જે છે બી આવશે. આગળ તો અહીંયા 15 આકૃતિ પૂરી થઈ. આગળ 16મી આકૃતિ આપણે જોઈએ. આગળ લઈએ આગળના પેજ ઉપર. તો અહીંયા તમે જોશો જો 16 નંબરની આકૃતિ જુઓ તમે. તો એમાં આ 1, 2 અને 3 ભાગ આપેલા હતા. તો અહીંયા 1, 2 અને 4 ભાગ જોડાણા. તો અહીંયા પાછો ઉપરનો ભાગ જોડાણો. જો આ ભાગ ઉપરનો ભાગ જોડાણો. તો એ જ રીતે એક ભાગ વધારશું એટલે પહેલાં અહીંયા ઉપર જોડ્યો એટલે એ હેઠેનો ભાગ જોડેલો હોય એવી આકૃતિ આપણે જવાબમાં શોધીએ. તો એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળશે? જો અહીંયા આ ઉપરનો એક ભાગ, પછી આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ 5 અને આ 6 ભાગ જોડેલા હોય એટલે એ જવાબ બનશે. જો અહીંયા હવે બીમાં તો ઉપરનો ભાગ જોડેલો છે, ઉપરનો જોડવાનો હતો, નીચેને જોડવાનો હતો. એ જ રીતે આમાં પણ વધારે એક ભાગ વધારે જોડેલો છે. ડીમાં પણ ઊંધું આપેલું છે એટલે પણ એ જવાબ નહીં બને. બરાબર. હવે આપણે 17 નંબરની આકૃતિ જોઈએ આપણે. બરાબર. 17 નંબરની આકૃતિમાં શું છે જો અહીંયા આપેલું જે છે આપણે એક ઢીંગલીનું ચિત્ર દેખાય છે. બરાબર. તો આ ઢીંગલીને જે છે એ કેટલા અંશને ખૂણે ફેરવ્યું છે તો કે 90 અંશને ખૂણે ફેરવ્યું છે અને એક બાજુનો હાથ જે છે એ આ ભાગ એમના હાથ એમ નામ રાખ્યો છે પણ આ હાથને ફેરવ્યો છે. એ જ રીતે અહીંયા કર્યું તો વળી પાછો એનો એ ભાગને પાછો યથાવત કરી નાખ્યો. એટલે એક વખત એને હાથ ફેરવવાનો, એક વખત યથાવત કરવાનો. એ જ રીતે આ ઢીંગલીને જો આગળ ફેરવવામાં આવે ઘડિયાળની દિશામાં 90 અંશને ખૂણે તો આ ઢીંગલી સીધી થઈ જશે અને એમનો એક હાથ જે છે એ ફરેલો આપણને જોવા મળશે. એટલે હવે જવાબમાં જોઈએ. જો અહીંયા તો આ બે હાથ નીચા છે એટલે નહીં આવે, આ ચિત્ર ઊંધું છે એટલે એ પણ નહીં આવે. અહીંયા જે છે એ હાથ છે પણ હાથ કેવો છે? આ નથી ફેરવવાનો. બરાબર ને. આપણે આ હાથ જે છે એ ઉલટાવવાનો છે, આ યથાવત રાખવાનો છે. જો એટલે જવાબ ડી આવશે. બરાબર ને. કારણ કે એક હાથ ફેરવવાનો હતો, જે હાથ ફેરવવાનો છે જો અહીંયા આપણે આ હાથ જે છે ફેરવો છે તો એનો આગળ આમ ચિત્ર ફરે એટલે આ હાથ ફેર્યો. તો હવે એનો આ રીતે આગળ ફેરવી એટલે આ હાથ ફરશે આવડો. બરાબર ને. એટલે કે ડાબી બાજુનો હાથ એનો ફરે છે, જમણી બાજુનો હાથ ફરતો નથી. યાદ રાખજો. બરાબર ને. જમણી બાજુનો હાથ યથાવત રહેશે અને ડાબી બાજુનો હાથ ફરે છે એટલે એ પ્રકારે રહેશે. આગળનું ચિત્ર આપણે જોઈએ. જો આકૃતિ ક્રમાંક 18માં જોઈએ આપણે. તો 18ની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ચિત્ર જે છે કેવું છે. જો અહીંયા તમે જુઓ ચિત્ર ત્રિકોણાકારનું ચિત્ર છે. બરાબર.
તો આ ત્રિકોણાકારનું ચિત્ર છે, તો આ ચિત્રની અંદર તમે આમ ત્રિકોણ આપેલો છે, પછી અંદર વર્તુળ આપેલો છે, એટલે ઊંધો ત્રિકોણ આપેલો છે. જો થોડુંક નાનું જ કરીએ, ઉપર લઈએ, જો આ બરાબર. પછી અહીંયા આવશે તો કે ત્રિકોણ જે છે એ ઘડિયાળની વિરુદ્ધ ઘડિયાળની દિશામાં ફરશે, અને ત્રિકોણ જે છે એ પણ આગળ ચાલશે. દરેક ખૂણે એક વખત એ ચાલે છે. 90 અંશને ખૂણે આકૃતિ સરકે છે, અને અંદરનું વર્તુળ જે છે એ આગળ ચાલે છે, ને એકવાર આછું એકવાર ઘાટું એમ બનતું રહેશે, બરાબર ને. તો એ પ્રકાર જો અહીંયા, તો આને જે પણ એક સ્ટેપ આગળ આપશું એટલે અહીંયા આવશે. 90 અંશને ખૂણે અહીંથી ફેરવી અને એને અહીંયા લાવવાની છે. એવી આકૃતિ આપણે હવે જવાબમાં જોઈએ. તો જો અહીંયા એ પ્રમાણે એમાં ફેરવ્યું છે, પણ પાછું મીંડું આગળ હાલ્યું નથી. જો આ મીંડું જે છે આગળ ચાલવું જોઈએ એ હાલ્યું નથી. બીમાં મીંડું ઘાટું હોવું જોઈએ, એકવાર આછું તો એકવાર ઘાટું, તો અહીંયા ઘાટું નથી, આછું છે. સીમાં બરોબર છે, એટલે સી આપણો જવાબ એક્ઝેક્ટ થશે. જો અહીંયા બરાબર ને, તો સી છે એ આપણો જવાબ બનશે. અહીંયા સી છે, બરાબર ને, તો આ સી જવાબ બને છે. તો આગળની આકૃતિ આપણે જોઈએ તો 19 નંબરની આકૃતિ. 19 નંબરની આકૃતિમાં શું થાય છે તો કે ષટકોણ આપેલો છે, પછી એની અંદર અર્ધવર્તુળ, ખૂણામાં એક અર્ધવર્તુળ આપેલું છે અને ત્રિકોણાકાર આપેલ છે. તો આગળ જતા એ જે અર્ધગોળ હતો એ સામેની દિશામાં અર્ધગોળ થઈ ગયો, બરાબર. અને ઘાટું જે આ તીર જે છે એ વિરુદ્ધ દિશામાં ચાલે છે. હવે એ જ ગતિ અહીંયા થઈ છે. જો વિરુદ્ધ દિશામાં ચાલ્યું છે, હવે અહીંયા પણ ઘાટું થશે, અહીંયા પણ જે છે અર્ધવર્તુળ થશે, અને અહીંયા તીર ચાલશે. એટલે એ પ્રકારની આપણે આકૃતિ શોધીએ તો આપણે ક્યાં મળે છે? બીજો અહીંયા જવાબમાં અહીંયા એમાં જ મળી જાય છે, બરાબર ને. જો ચિત્ર મોટું કરીએ છે એવું, બરાબર, તો એમાં અહીંયા આપણે જવાબ મળી જાય છે, બરાબર. તો એ જ રીતે બીમાં જો અહીંયા ત્રાસો ખૂણે છે તો એવું તો આવતું નથી. પછી સીમાં તો કે આ તીર ઊંધું આપેલું છે, તો એ જવાબ નહીં બને. ડીમાં તો કે આ જે છે અર્ધવર્તુળ જે છે નાના આપ્યા છે, એટલે એ બનતા નથી, બરાબર. તો આગળ આપણે 20 નંબરની આકૃતિ જોઈએ. તો 20 નંબરની અંદર શું ફેરફાર કરેલો છે? જો અહીંયા કે વર્તુળ છે, વર્તુળની અંદર જે છે લીટો આપેલો છે, ત્રાસો. એ લીટો એક વખત જે છે એ 90 અંશને ખૂણે ફરે છે. એક વખત આ ખૂણે છે, એક વખત આ ખૂણે છે. એ પ્રમાણે અહીંયા પણ એ ખૂણો ગોળ કરીએ અને આવી રીતે ત્રાસું આવશે. હવે બીજો ફેરફાર શું છે તો કે બહારના નાના ચિહ્નો આપેલા છે એ જે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે, બરાબર ને. તો અહીંયા ઘાટું વર્તુળ અહીંયા હતું, તો એ અહીંયા ઉપર આવ્યું, એવું અહીંયા ઉપર, તો પછી છે ઉપરથી પાછું નીચે આવ્યું, તો એ જ રીતે અહીં આ ખૂણામાં આવશે. એટલે કે અંદર ત્રાસો લીટો છે એ 90 અંશને ખૂણે ફરે છે, અને બાકીના ચિહ્નો, બહારના ચિહ્નો છે એ શું થાય છે તો કે વિરુદ્ધ દિશામાં એક સ્ટેપ આગળ ચાલે છે. ચાલો તો આપણે એમાં જવાબમાં જોઈએ. વર્તુળ જે છે એ અહીંયા આવવું જોઈએ, બરાબર. તો એ અહીંયા આવી ગયું છે, એની પાછળ ત્રિકોણ, બરાબર. જે છે જો એ ચાલે છે. તો એ પ્રકારે આપણે ગતિ કરીએ તો જે છે જો ત્રિકોણ જે છે એ આગળ ચાલે છે. એ ત્રિકોણ અહીંયા, વર્તુળ અહીંયા છે, તો એ એક સ્ટેપ ચાલશે એટલે ઘડિયાળની દિશામાં પણ ચાલ્યું છે, બરાબર ને. આપણે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચલાવવાનું છે. તો વિરુદ્ધ દિશામાં ક્યાં ચાલ્યું છે જુઓ તો તમને ખ્યાલ આવશે, બરાબર ને. તો એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો અહીંયા એમાં તમે જોશો તો વિરુદ્ધ દિશામાં ચાલ્યું છે. ત્રિકોણ જે છે એ આમ ચાલ્યું છે. આ લીટો જે છે વિરુદ્ધ દિશામાં ચાલ્યો છે, અને આ રીતે. એટલે એ જવાબ 20 નંબરમાં બનશે, બરાબર. તો આગળ આપણે જોઈએ તો 21 નંબરની આકૃતિ જુઓ. એમાં એક વર્તુળ છે, તો 1ના 2 થયા, 2ના 3 થયા, અને હવે 4 થશે. સરળ જ છે. એની સામેના ભાગમાં એક અહીં વર્તુળ આવી જશે, બરાબર ને. આ સરળ આકૃતિ છે એટલે ઝડપથી જોઈ લઈએ.
આ ચોરસ ભાગમાં છે, ચોરસ ભાગમાં નથી જોવાની, આપણે તો ગુણાકારમાં હોવી જોઈએ, બરાબર ને? તો આ રીતે આમ બરાબર આ રીતે છે, એટલે જવાબ ડી આવશે. 21માં જવાબ ડી આવશે. સરસ. ચાલો આપણે આગળ જોઈએ. તો 21 નંબર સુધી જોઈ, આગળની 22 નંબરની આકૃતિ આપણે જોઈએ. બરોબર, તો 22 નંબરની આકૃતિ આગળના પેજ ઉપર છે. બરોબર, તો અહીંયા 22 નંબરમાં શું છે? જો એક લીટો છે, અહીંયા 2 લીટા થયા, અહીંયા 3 લીટા થયા, અહીંયા 3 ખૂણા છે, અહીંયા 4 ખૂણા છે, અહીંયા 5 ખૂણા છે. તો આગળની આકૃતિમાં પણ 6 ખૂણા 4 લીટા. તો અહીંયા આ ખૂણો બંધ નથી, બરાબર ને? થોડી મોટી આકૃતિ કરશું આપણે, જોઈએ આપણે. અહીંયા જો અહીંયા બંધ નથી, અહીંયા આ ભાગ બંધ નથી એટલે એ નહીં આવે. અહીંયા 5 ખૂણા છે એટલે એ નહીં આવે. અહીંયા 6 ખૂણા અને 4 લીટા આપેલા છે એટલે સી નંબરની જવાબ આકૃતિ બનશે, બરાબર ને? જો સી નંબરની જવાબ આકૃતિ બને. જો તમે ચિત્રમાં જોઈ શકો, બરોબર, બરાબર ને? 6 ખૂણા છે અને 4 લીટા આપેલા છે. બરોબર, આગળ આપણે 23 નંબરની આકૃતિ જોઈએ. તો 23 નંબરની અંદર તમે જોશો તો ચોરસ ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં 90 અંશને ખૂણે ફરે છે. જો આ જે છે ને એ 90 અંશને ખૂણે આમ આગળ ફરે છે. અંદર આ લીટાઓ સામે ઉમેરાતા જાય. જો અહીંયા પણ એક લીટો, જો આકૃતિ થોડી મોટી કરી આપણે. જો આ જે છે એ વચ્ચે લીટો છે, અહીંયા પણ લીટો છે, એટલે લીટો આકૃતિ ફરી છે અને સામેની દિશામાં લીટો ઉમેરાણો, એટલે કે 90 અંશને ખૂણે આખી ઘડિયાળની ભ્રમણની દિશામાં, ભ્રમણ એટલે સીધી દિશામાં, જે ઘડિયાળની દિશામાં ફરવું જોઈએ એ દિશામાં ફરે છે, બરાબર ને? તો આ રીતે આગળ આમ ફરે છે 90 અંશને ખૂણે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો જવાબ શું આવશે? એ આવશે, કારણ કે ભ્રમણની દિશામાં ફેરવો. આ ખૂણો તો આ ખૂણો જે હતો એને આપણે આમ નીચે લીધો અને સામેની દિશામાં ઉમેરી દીધો, એટલે જવાબ એ આવશે. શું આવશે? જવાબ એ. બરાબર, તો આગળ 24 નંબરની આકૃતિ આપણે જોઈએ. તો 24 નંબરની અંદર જો અહીંયા અર્ધવર્તુળ આપેલું છે, થોડું મોટું જોઈએ કરીએ. તો અહીંયા અર્ધવર્તુળ આપેલું છે, આ પણ અર્ધવર્તુળ છે. સામેની દિશામાં આમ જો ઉલટાવી નાખ્યું, ફેરવું, આગળની ભ્રમણની દિશામાં 90 અંશને ખૂણે ફેરવે છે અને વર્તુળને, અંદરના વર્તુળને ઉલટાવવામાં આવે અને વચ્ચેના લીટા ઉમેરાતા જાય. ઊભા હોય તો આડા અને આડા હોય તો ઊભા. એમ અહીંયા 3 લીટા જે છે ઊભા છે, તો અહીંયા 4 લીટા જે છે આડા છે, તો 4 લીટા ઊભા આવશે અને વર્તુળ ફેરવેલું આવશે. એવું આપણે ચિત્ર જોઈએ તો ક્યાં આપણને જોવા મળે છે? તો કે આપણને ડીમાં જો અહીંયા કે આ વર્તુળ ફેરવેલું છે અને ઊભા લીટા 4 છે, એટલે જવાબ ડી બનશે. બરોબર, તો આગળ 25માં તમે જુઓ. હવે તો એક એવી આકૃતિ છે કે ચોક્કસ નિયત સમય પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે છે. જો અહીંયા વચ્ચે આવી ગયું, હવે છેડે આવી ગયું, તો અહીંથી એક સ્ટેપ આવ્યું તો વચ્ચે, વળી પાછું એક સ્ટેપ આવ્યું છેડે, હવે રિટર્ન પાછું થશે અને આ આખી આકૃતિ જે છે એ 180 અંશના ખૂણે ઉલટાશે અથવા એને ઉલટી આકૃતિ કરી નાખવાની. તો એ પ્રમાણે આપણે ચિત્ર જોઈએ તો ક્યાં જોવા મળશે? આપણને વચ્ચે આવશે, કારણ કે અહીંયા છેડે તો પહોંચી ગયું, એટલે હવે વચ્ચે આવશે અને ઉલટાવેલી આકૃતિ આવશે. તો અહીંયા એ પ્રમાણે આપણને સીમાં જોવા મળે છે. બરાબર ને? 25 નંબરની અંદર સી જવાબ બનશે. થોડું ચિત્ર મોટું કરીએ એટલે તમને ખ્યાલ આવે. જો બરાબર ને? તો અહીંયા પણ વચ્ચે બરોબર છે અને આને ઉલટાવેલું છે 180 અંશના ખૂણે. આગળ 26 નંબરની આકૃતિ આપણે જોઈએ. 26 તો જો આમાં ખાસ ધ્યાન રાખજો. 26 નંબરની આકૃતિમાં શું થાય? કોયડા આકૃતિને ઘડિયાળના કાંટાની ભ્રમણ દિશામાં 90 અંશને ખૂણે ફરે છે, એટલે આખી આકૃતિ ફરે છે. આમાં ચિહ્નો ફરતા
નથી. જો આ આકૃતિ જો આ ચિહ્ન છે એ 90 અંશને ખૂણે ફેરવું તો આ ખૂણે આવી ગયું, પછી આ ચિહ્ન અહીંયા આવી ગયું, એમ આખું આકૃતિ જે છે એ 90 અંશને ખૂણે તમે ફેરવશો એટલે તમને જવાબ એ મળશે. આવડો જો અહીંયા જે આ ખૂણે હતું એને આગળ લઈ લીધું તો એ પ્રમાણે આખી આકૃતિને ફેરવો તો આપણને એ મળે. બાકીની આકૃતિમાં જો આવા મીંડાવાળું કે છે નહીં એટલે રદ થઈ જાય, બધામાં કંઈક ને કંઈક ભૂલ છે. જો આ પણ આવા ટપકાવાળા એવા કંઈ છે નહીં એટલે એ પ્રમાણે ડીમાં પણ આવા 2 મીંડાવાળા ક્યાંય છે નહીં એટલે સીધી જ રદ થઈ જાય છે. અને આ આકૃતિ જો પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે પાછી, એટલે ખાસ ધ્યાન રાખજો. આ ખાલી સામાન્ય ચિહ્નોવાળી હોય ને ફેરવવાની જ છે, ખાલી એમાં કાંઈ ચિહ્નોમાં ફેરફાર કરવાનો નથી. બરાબર, જોઈ લેવાનું. આપણે આગળ 27 નંબરમાં જોઈએ આપણે તો એમાં શું કર્યું તો કે ત્રાંસુ તીર આપ્યું છે, ઉપરના ભાગે વર્તુળ આપ્યું છે અને નીચે અહીંયા પણ ત્રિકોણ આપેલું છે. તો એ પ્રકારે અહીંયા આગળ ગયા તો એક મીંડું વધ્યું, બાકી કોઈ ફેરફાર નથી. અહીંયા ગયા તો એની સામેની બાજુમાં પાછું એક મીંડું વધ્યું, એટલે એક મીંડું આમને સામને ઉમેરવાનું છે. એટલે બધા બરોબર યાદ રાખજો, બરાબર ને. હવે આપણે અહીંયા મીંડું ઉમેરી દેવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. એવી આકૃતિ ક્યાં છે? જો અહીંયા 2 જ મીંડા છે, અહીંયા 3 જ છે, અહીંયા 4 મીંડા બરોબર છે, અહીંયા 5 આપ્યા છે એટલે જવાબ સી આવશે. જો સીધો જ આપણે ખબર પડી જાય કે જવાબ આ સી આવશે. બરોબર, તો આગળ એ પ્રકારે આપણે કરીએ. બરાબર, જો આ 2017માં પૂછાઈ ગયેલી આકૃતિ છે એટલે આવી સામાન્ય આકૃતિ પૂછાય. આપણે ઘણી વખત અઘરી આકૃતિઓ તૈયાર કરીએ પણ ઘણી વખત એકદમ સરળ આકૃતિ જ પૂછાઈ જતી હોય છે. એટલે ખાસ બાળકો એમાં ધ્યાન આપે કે એવું ન માને કે આપણે અઘરી આકૃતિ જ પૂછાતી હોય છે, પણ ઘણી વખત સહેલી આકૃતિ પણ પૂછાઈ જાય. આગળની 28મી આકૃતિ આપણે જોઈએ. બરાબર, તો એ પ્રકારે જો અહીંયા 28મી આકૃતિમાં જુઓ તમે તો એમાં શું થાય છે? જો કે આ તીરવાળો અને નીચે ચોરસવાળો ભાગ, લંબચોરસવાળો ભાગ છે, તો એ કઈ દિશામાં આવેલો છે? ઘડિયાળની દિશામાં. અને આ જે ખાલી તીરવાળો ભાગ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે. બરાબર, આ અડધો સ્ટેપ હાલે છે, આ 45 અંશને ખૂણે આગળ ચાલે છે, આ આકૃતિ 90 અંશને ખૂણે આગળ ચાલે છે. જો અહીંયા તીરવાળી આકૃતિ છે એ અહીંયા 90 અંશને ખૂણે એટલે કે અહીંયા પહોંચી છે, વિરુદ્ધ દિશામાં 90 અંશને ખૂણે ચાલે છે. જ્યારે આ તીરવાળો ભાગ 45 અંશના ખૂણે આગળ ચાલે છે. બરાબર, તો એ પ્રકારે આગળ આપણે જોઈએ તો જો અહીંયા આને આગળ ચાલતા જે છે અહીંયા પહોંચ્યો, વળી પાછો હવે આ આગળ ચાલશે 90 અંશને ખૂણે એટલે આ ખૂણે આવી જશે અને આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે એટલે આ પાછો અહીંયા 3 કાંટો આવી જશે. તો એવો ક્યાં છે જોઈએ આપણે જવાબમાં. બરાબર, તો જવાબમાં અહીંયા તો એ આપણને અહીંયા સીમાં જવાબ મળે છે. જુઓ સીની અંદર આ કાંટો જે છે એ 45 અંશને ખૂણે આગળ ચાલ્યો છે અને આ 90 અંશને ખૂણે આગળ ચાલ્યો છે. તો એ જ રીતે આગળ જોઈએ આપણે. તો અહીંયા જો આ ચિત્રમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે આ આકૃતિને જે છે એ 180 અંશના ખૂણે ઉલટાવેલી છે, ફેરવેલી છે. ઘડિયાળની ભ્રમણ દિશામાં ફેરવો તો એમને 180 અંશના ખૂણે ફેરવેલી છે. એ જ પ્રકારે આગળ કામ કરીએ અથવા સીધું જ ખબર પડી જાય કે એક પહેલી આકૃતિ 3 જેવી છે તો બીજી આકૃતિ જેવી ચોથી આકૃતિ હોય, 1 જેવી 3 તો 2 જેવી 4 એવી આકૃતિ આપણે શોધીએ. જો અહીંયા ક્યાં જવાબ મળે છે આપણને? એમાં. બરાબર ને, ચિત્ર એની અંદર તમે જોશો તો આ આકૃતિ જે છે એ પાછી 2 જેવી છે અથવા 180 અંશના ખૂણે ફેરવેલી છે. સરસ. તો હવે 30મી આકૃતિ આપણે જોઈએ. તો 30મી આકૃતિમાં શું કર્યું છે તો કે એક પાંદડી જે છે એક વખત આ બાજુથી પાંદડી
જો મોટું કરી ચિત્ર, તો એક આ પાંદડી ગઈ, અહીંયા આ પાંદડી વહી ગઈ, તો વળી વિરુદ્ધમાં આ પાંદડી ગઈ, એટલે એક વખત આ પાંદડી, એક વખત આ પાંદડી, અથવા અહીંથી શરૂ કરીને આમ ફેરવીને પાંદડી જાય છે. એ પ્રમાણે આપણે જોતા જોઈએ તો એક એક પાંદડી ઓછી થતી જાય. મધ્ય ભાગમાં વર્તુળ છે, માટે જવાબ જો અહીંયા બી આવશે. જો એક એક પાંદડી આગળ જાય છે એટલે આ પાંદડી વહી જશે, એટલે જવાબ બી આવશે. સરસ. આગળ આપણે 33મી આકૃતિ જોઈએ. તો 31મી, તો 31મી આકૃતિમાં શું છે કે એ એકબીજાની આરસી આકૃતિ એક જેવી અહીંયા તમને 3 જોવા મળે, પણ એમાં આરસી આકૃતિ છે. એવી બેની આરસી આકૃતિ આપણે 4માં જોવા મળે. તો જવાબ જે છે શું આવશે? જો ચિત્ર થોડું મોટું કરશું આપણે, બરોબર ને? આની ઉલટી આકૃતિ, આ બેની આની ઉલટી આકૃતિ આપણે શોધવાની છે આની, બરોબર? તો આની ઉલટી આકૃતિ આપણે જોઈએ તો આપણે અહીંયા જુઓ તો ક્યાં મળે છે? અહીંયા આપણને ઉલટાવેલી જવાબ આકૃતિ ડીમાં મળશે. જો આ ડી જે છે એ આકૃતિ ઉલટાવેલી છે, બરોબર? એટલે એનો જવાબ બનશે. બાકી આ વર્તુળ છે, આવી આકૃતિ આવતી નથી. આ ઉલટાવેલી નથી, એમના મૂકેલી છે એટલે એ પણ નહીં આવે. વર્તુળવાળી આકૃતિ તો આવતી નથી. અંદર ચતુષ્કોણ હોય એવી આકૃતિ આવે છે. આગળ 32 નંબરની આપણે આકૃતિ જોઈએ, બરોબર ને? તો એ 32 નંબરમાં શું કર્યું છે? તો કે 45 અંશના ખૂણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો 90 અંશને ખૂણે, આ ખૂણેથી આ ખૂણે, એટલે 90 અંશના ખૂણે આખી આકૃતિને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવી. તો અહીંયા 3 નંબરમાં અહીંયા પહોંચ્યા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા આ ખૂણે આવશે. તો એ પ્રમાણે જોતા આકૃતિ જે છે ડી જવાબ બનશે, બરોબર? તો આગળ જે આપણે એક આકૃતિ જોઈએ, 33 નંબરની આકૃતિ જુઓ તો એની અંદર તમે જુઓ તો ઘડિયાળના કાંટાના ભ્રમણની વિરુદ્ધ દિશામાં આકૃતિ ક્રમાંક, બરોબર ને? ઓલામાં જોયું. તો હવે આકૃતિ 33માં કોયડા આકૃતિમાં પ્રથમ જમણી તરફ, પછી ડાબી તરફ. પહેલા અહીંયા જમણી તરફ પાંદડી જોડવાની, પછી આ ડાબી તરફ જોડવાની. એ રીતે જે છે એ તમે જો થોડું ચિત્ર મોટું કરીને જોઈએ તો અહીંયા પહેલાં જમણી તરફ, બરાબર, પછી ડાબી તરફ, અને એકવાર જમણી તરફ, એકવાર ડાબી તરફ. એમ હવે જમણી તરફનો વારો છે તો ડાબી તરફ એક પાંદડી જોડેલી હોય અને જમણી તરફ 2 પાંદડી જોડેલી હોય. એવી આકૃતિ કઈ છે? તો કે એવી આકૃતિ આ બી છે. શું છે? બી આકૃતિ જે છે એ પ્રકારે દોરેલી છે. આ આકૃતિ 2017માં પૂછાઈ ગયેલી છે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો, ડાબી તરફ અને જમણી તરફ, બરાબર ને? તમે જે છે એ તમારો હાથ સામે બેઠા હો અને ડાબી બાજુ એ ડાબો હાથ, જમણી બાજુ હાથ એ જમણો હાથ, એટલે ડાબી જમણીનું ખાસ ધ્યાન રાખજો, બરાબર ને? તો અહીંયા પાંદડીઓ વધારે છે આપેલી છે એટલે એ પણ નથી આવતી. અહીંયા 2 જ પાંદડી આપેલી છે એટલે એ નથી આવતી, બરાબર ને? તો અહીંયા આપણે 33 આકૃતિ સુધીનો અભ્યાસ કર્યો છે. આગળની આકૃતિઓ તમે પોતે જાતે સોલ્વ કરી શકો એવી આકૃતિઓ છે, બરાબર ને? મેં તમને 33 આકૃતિઓ સોલ્વ કરાવી છે. બાકીની આગળની આકૃતિ તમારે જાતે તૈયાર કરવાની છે, હું શીખવાડીશ, પણ એ પહેલાં તમારે જોઈ લેવાની છે અને પછી પાછો આ વિડીયો જોવાનો છે, બરાબર? ચાલો, આવજો.